સાધુ પુષ્ટ્યમ ત્વયારાજન સર્વ પ્રાણી હિતાવહમ. તે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં તારું તો રૂડું છે જ, પણ બીજા હજારો આત્મા રૂડું છે, માટે કહું છું તે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અને ભક્તો યાદ રાખજો, દુનિયા એને યાદ કરશે, પોતાને માટે આખી દુનિયા જીવન જીવી જાય છે. સૂત્ર યાદ રાખજો, જેને ખરેખર અદ્વિતીય જીવન બનાવવું હોય એને બે ઠેરાવ નક્કી કરી નાખવા. એક તો પોતાના પ્રત્યેક સંકલ્પમાં બારોબાર પરમાર્થ ભરેલો હોવો જોઈએ. બીજા નંબરમાં પોતાના આત્મશ્રીનું અનુસંધાન હોવું જોઈએ. બે ગુણ જેની અંદર આવી જાય ને એ બાપ આ દુનિયામાં તો બેતાજ બાદશાહ બની જાય. અંતકાળ આવે ને ત્યારે અનંત મુક્ત ને સાથે લઈને સ્વયં પ્રભુને ધક્કો થાય તેના માટે આવવું પડે. બે ગુણ પરમાર્થ ઠસોઠસ, શ્વાસો શ્વાસમાં પરમાર્થ હોવો જોઈએ. મારાથી બીજાનું કેમ ભલું થાય, બીજાનું કેમ રૂડું કરું, બીજાનું કેમ સારું કરું. પોતાને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય તોય ભલે, યાદ રાખજો ગુણ પ્રાપ્ત થાય તોય ભલે, મારા ધનથી મારા ગુણથી બીજા જીવાત્માને કેમ લાભ પ્રાપ્ત થાય, આવો જે વિચાર કરે અને આત્મશ્રેયનું અનુસંધાન રાખે, આ બે ગુણ જેના જીવન અંદર આવી જાય એ બેતાજ બાદશાહ છે. અને ભક્તો આવા ગુણવાળાને દુનિયા યાદ કરે છે. એક અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. પડધરી ગામ, ભક્તો ગામની અંદર હરિભાઈ કરીને બહુ ભલો માણસ, સુખી ખૂબ ભલો માણસ. એને ત્યાં આવેલો કોઈ ઠાલાથે પાછો જાય નહીં. કોઈ પણ દિન દુખ્યો આવે ને આશા લઈને આવે ને આશા સફળ થાય. અને જેને કારણે લોકોનું ઉપનામ પાડી દીધું હરિયાસો દરિયા. હરિયાસો દરિયા, અમારો હરિ તો જાણે દિલનો દરિયો છે, હરિ તો દિલનો દરિયો છે. અને સાચું કહું, દિલને ખાબોચ્યું નહીં થવા, દિલને ખાબોચ્યું નહીં થવા દેતા. દિલને સદૈવ માટે દરિયો રાખજો, દિલને સદૈવ માટે દરિયો રાખજો. અને સાચું કહું, મને એમ છે દિલના દરિયા જેના દિલ છે એ જન્મ ધારણ કરતા છે, અને ખાબોચિયા વાળા જન્મતા જ છે ને. જન્મા પછી ખાબોચિયો દરિયો બની જાય વાત તેમ ભૂલી જાઓ. દરિયા દિલની સાથે જન્મે ને બાપ એ જ દરિયો બની જઈ શકે, એ જ દરિયો બની રહી શકે.